ભાવનગરના મહુવા તાલુકાના સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢ કોટડા તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે. ગોહિલવાડના શક્તિ તીર્થોમાં ઊંચું સ્થાન ધરાવતા ઊંચા કોટડાવાળી માં ચામુંડામાનું દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે. અહીં ચૈત્ર માસમાં દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહપરિવાર સાથે આવે છે. લાક્ષી પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે, જેની સુવિધા માટે આ તીર્થના ટ્રસ્ટી મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ યોજવામાં આવી. તો ચાલો જાણીએ ઊંચા કોટડાનો ઇતિહાસ. લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જહાંજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવી માં ચામુંડાની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા. એમને ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈ માતાજી જહાંજી ભીલ સાથે ઘણી વાતો કરતા. તમે જતા મારવાડની ધરતી 3 વર્ષ સુધી દુષ્કાળ પડ્યા ત્યારે જહાંજી ભીલને માલ ઢોરની ચિંતા થવા લાગી, એટલે તેમણે માતાજીને પ્રાર્થના કરી. પ્રાર્થના સાંભળી માતાજીએ જહાંજી ભીલને કાઠિયાવાડની ધરતી પર દરિયા બાજુ જવાનું કહ્યું. ત્યારે જહાંજી ભીલ મારવાડમાંથી નીકળી કાઠિયાવાડના ભૈરવાડની ધરતી પર ગઢકોટડા આવ્યા. અહીં આવીને જહાંજી ભીલ માતાજીની આ સ્થાનકે નિત્ય પૂજા અર્ચના કરવા લાગ્યા. જહાંજી ભીલને શેર માટીની ખોટ હતી, એટલે માતાજીએ તેમને ભક્તિભાવથી પ્રસન્ન થઈને પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. સમય જતા તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા, પણ પુત્રનો જન્મ થાય એ પહેલા જહાંજી ભીલનું મૃત્યુ થયું. સમય જતા તેમની ઘરે પુત્રનો જન્મ થયો. તેનું નામ માતાજીના આશીર્વાદથી કાળિયો ભીલ રાખ્યું. પુત્રના જન્મ પછી જહાંજી ભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે. આ સમયે કુળદેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળિયા ભીલને લઈ જાય છે અને તેને અમીર આહિરના નેવડે મૂકી આવે છે. અમીર આહિર આશરાના ધર્મનું પાલન કરીને કાળિયા ભીલને મોટો કરે છે. નાનપણથી જ માં ચામુંડા કાળિયા ભીલની સાથે ઘણી વાતો કરે છે અને ડગલાના પગલે માતાજી તેનું રક્ષણ કરે છે. આમ કરતા કરતા કાળિયો ભીલ મોટો થાય છે. એમાં જતા કાળિયા ભીલ માતાજીને પ્રાર્થના કરે છે, હે માં, મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને તેની પર વાહનો મેં લૂંટવા છે. ત્યારે માતાજી તેને પ્રસન્ન થઈને કહે છે કે હે કાળિયા, તું વાહન લૂંટો ભલે લૂંટ, પણ યાદ રાખે ખાલી અધર્મીનું વાહન લૂંટજે. જો કોઈ ધર્મીનું વાહન લૂંટો નહીં અને મારી રજા વગર ક્યારેય દરિયામાં જતો નહીં. આમ કરતા કરતા કાળિયો ભીલ માતાજીની રજા લઈને બધા વાહનો લૂંટી આવે છે અને લૂંટેલો માલ બધો કોઠીમાં રાખે છે. એક વખત કાળિયો ભીલ દરિયામાં વાહન લૂંટવા જાય છે અને માતાજીની રજા માંગે છે, પણ માતાજી તેને રજા આપવાની ના પાડી છે. ત્યારે કાળિયો ભીલ ના પાડવા છતાં પણ દરિયામાં વાહન લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડીને કેદ કરી લે છે. પછી જેલમાં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે, હે મારા કુળની દેવી માં ચામુંડા, મેં તમારી વાત આ માની અને મારી બહુ મોટી ભૂલ થઈ જાય. માતાજી તેની પ્રાર્થના સ્વીકારી તેનો માફ કરે છે અને કાળિયા ભીલને ફિરંગીઓથી કેદમાંથી છોડાવે છે. અને પછી કાળિયો ભીલ હંમેશાના માટે વાહનોમાં લીંબોનું છોડીને માતાજીની ભક્તિ કરે છે. આજની તારીખે ઊંચા કોટડામાં હાલ કાળિયા ભીલની કોઠડીઓ મોજૂદ જોવા મળે છે. ભાવનગરથી ઊંચા કોટડા મંદિર આશરે 80 કિલોમીટરના અંતરે આવેલું છે. મહુવાથી ઊંચા કોટડા મંદિર આશરે 35 કિલોમીટરના અંતરે આવેલું છે. ઊંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ઘણું મહત્વનું છે. તો મિત્રો, આ હતો શ્રી ચામુંડા માતાજી મંદિર ઊંચા કોટડાનો ઇતિહાસ. આવો જ ઇતિહાસ જાણવા માટે આજે જ અમારી ચેનલ અજય કઈ છે ને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.